તો મિત્રો આજે આપણે બનાવવાના છે દહીં અને આલુની જોરદાર સબ્જી જે ટેસ્ટમાં એક નંબર રહેશે. તો મિત્રો સૌથી પહેલા તમારે જે રીતે મેં બટાકા કાપી લીધા છે તે રીતે તમારે આલુ એટલે કે બટાકા કાપીને તૈયાર કરી લેવાના છે. આ રીતે તેને શેપ આપી દેવાનો છે. આ તમે જોઈ શકો છો. પછી ત્યારબાદ શેપ આપ્યા બાદ બટાકાને ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે એટલે કે બાફી દેવાના છે. તો મિત્રો આપણા બટાકા બાફાઈને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો. આ રીતે તમારે પ્રોસેસ કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે લીલા મરચા થોડા કટિંગ કરવાના છે અને ટામેટા કટિંગ કરી લેવાના છે. અને વઘાર માટે સ્પેશિયલ તમારે જીરું લઈ લેવાનું છે. બીજી વાત કરીએ તો મિત્રો તેની સાથે તમારે થોડી ડુંગળી એટલે કે પ્યાજ કટિંગ કરી લેવાની છે. પછી આપણે લઈ લેવાનું છે એક વાડકામાં દહીં અને મિત્રો આ દહીંની આપણે ગ્રેવી બનાવવાની છે. એટલા માટે પહેલા મિત્રો આ દહીંમાં મસાલા એડ કરીશું. પહેલા અડધી ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ મિત્રો એક ચમચી મરચું એડ કરીશું જે તીખું મરચું છે. તમે તમારા અંદાજથી અંદર નાખી શકો છો. અડધી ચમચી મીઠું એટલે કે નમક એડ કરીશું. તમારા અંદરથી એ પણ નાખી શકો છો. જો તમારી પાસે ગરમ મસાલો અવેલેબલ હોય તો તમે અંદર ગરમ મસાલો પણ અંદર નાખી શકો છો. આટલી પ્રોસેસ થઈ ગયા બાદ મિત્રો તમારે આ જે છે તેની ગ્રેવી બનાવી દેવાની છે. જે રીતે હું એ પ્રોસેસ કરી રહ્યો છું. આ રીતે તમારે દહીંની અંદર હલાવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેવી તૈયાર કરી લેવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આટલી પ્રોસેસ કર્યા બાદ આપણે જઈશું ગેસ ઉપર. હવે મિત્રો તમારે ગેસ ઉપર બર્તન મૂકીને તેની અંદર તેલ પાડી દેવાનું છે. તો તેલ વધારે માત્રામાં રાખજો જેથી કરીને સબ્જીમાં સ્વાદ સારો આવે. ત્યારબાદ તમારે જીરું એડ કરી દેવાનું છે. જે રીતે તમને જીરું મેં બતાવ્યું હતું એ રીતે એડ કરીને જીરુંને ફૂટવા દેવાનું છે. તો મિત્રો જોઈ શકો છો આ જીરું આપણું ફૂટીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. આટલું થઈ જાય એટલે મિત્રો તમારે જે પ્યાજ એટલે કે ડુંગળી કાપી હતી આપણે તે ડુંગળી એડ કરી દેવાની છે. તો મિત્રો જોઈ શકો છો આપણે આ ડુંગળીને એડ કરી દીધી છે. હવે મિત્રો આ ડુંગળીને ફર્સ્ટ ક્લાસ શેકવાની છે. જ્યાં સુધી આનો રંગ ફીકો ના પડી જાય અને ડુંગળી શેકાઈ ના જાય ત્યાં સુધી આને 1 થી 2 મિનિટ સુધી શેકાવા દેવાની છે. જે રીતે આપણે ડુંગળી શેકાવા દઈએ છીએ. તો જોઈ શકો છો મિત્રો તમારે 1 થી 1.5-2 મિનિટ સુધી આ ડુંગળી શેકાવા દેવાની છે. જેથી કરીને આનો સ્વાદ બેસે અને ડુંગળી સરસ શેકાઈ જાય. આપણી જે ડુંગળી હતી તે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ લો આ રીતે તમારે પણ શેકીને તૈયાર કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો આપણે હવે એડ કરી દઈશું લીલા મરચા જે આપણે કટિંગ કર્યા હતા. આ લીલા મરચા મિત્રો એડ કર્યા પછી તમારે સરસ શેકી દેવાના છે. ડુંગળીની અંદર લીલા મરચા શેકાઈ જાય ત્યારબાદ મિત્રો જોઈ શકો છો આપણા લીલા મરચા શેકાઈને તૈયાર છે. પછી મિત્રો એક ઢાંકણ લઈ લેવાનું છે. ચમચો બહાર કાઢી લેવાનું છે. ઢાંકણ લીધા પછી મિત્રો જે આપણે ગ્રેવી દહીંવાળી બનાવી હતી તે થોડી ગ્રેવી લઈને આપણે આની અંદર નાખી દઈશું અને ઢાંકણ એકદમ વાકી દઈશું. જેથી કરીને આનો વઘાર ખરો તે બેસી જાય અને સરસ સ્વાદમાં ટેસ્ટ ભર્યો બની જાય. પછી મિત્રો તમારે બધું જ જે રેસીપી જે ગ્રેવી બનાવી હતી તે એડ કરી લેવાની છે. એડ કર્યા બાદ મિત્રો તમારે હવે આ ઢાંકણને ખોલી દેવાનું છે. જુઓ મિત્રો આવી રીતે તમારી દહીં તરી તૈયાર થઈ જશે પહેલા અને દહીં તરી કહેવાય. હવે આની અંદર આપણે એડ કરીશું બટાકા જે આપણે બાફ્યા હતા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. વિડીયોમાં લાઈક કરી લેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો. તો મિત્રો આ રેડી થઈ ગયું છે આપણું. હવે મિત્રો આને થોડું ઉકાળી લેવાનું છે. ત્યાર પહેલા મિત્રો જે આપણે બટાકા બાફ્યા હતા તે બટાકા આની અંદર એડ કરી દઈશું. તો ચલો મિત્રો આપણે પહેલા એડ કરી લઈએ. તો આ બટાકા જે રીતે હું એડ કરું છું તેવી રીતે પણ તમારે એડ કરી લેવાના છે. તો મિત્રો આપણે એડ કરી લીધા બટાકા. હવે આને થોડું ફેરવી દઈશું જેથી કરીને આનો જે સ્વાદ જે ટેસ્ટ કરો તે મિક્સ થઈ જાય અને એ મસાલા ભર્યો બટાકામાં સ્વાદ બેસી જાય. તો મિત્રો આપણી જે બટાકાની જે રેસીપી કરી દહીંવાળી તે મિક્સ થઈને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો આને તમારે સરસ રીતે ઢાંકી દેવાનું છે. હવે મિત્રો આપણે આ ઢાંકણ ઢાંકી દઈશું. તો મિત્રો જોઈ શકો છો આપણે ઢાંકણ ઢાંકી દીધું. મિત્રો આપણે જે ઢાંકણ ઢાંક્યું હતું ખોલી લઈશું. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે તમારે જે બટાકા નાખ્યા બાદ ઉકાળી લેવાનું છે સરસ મજાનું. પછી મિત્રો આપણે એની અંદર ધાણા એડ કરી દઈશું. તો જોઈ શકો છો ધાણા આપણે એડ કરી દીધા છે અને આપણી દહીંને જે આલુની જે રેસીપી હતી આપણી દહીં બટાકાવાળી એ જોરદાર તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ કરી લેજો. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવા જ અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલ પર તમે બન્યા રહો અને સપોર્ટ કરતા રહો. તો જય માતાજી.